ના હમણાં હે કે બસીની રાહ જેવું હે ચમકે ચાઈ આપણે સારું કરવા જઈએ. આ વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે બધા મિત્રોની જય માતાજી. તો જો મિત્રો આજે ખુશી ભરીનો દિવસ છે તો ખુશી ભરીનો શું દિવસ છે એ પર હું બતાવું તમને કે જે મારો જેણો સોરો અહીં એ બધી મારે સોરીઓથી પર આજે મારા ઘરમાં ઘણી લક્ષ્મી આવી છે જુઓ. તો આ બધી મારે સોરીઓ આવી અહીં ચમકે આપણે જુઓ કોઈક આપણે ઘેર સોરી નહીં હોય ને આપણે સોરીનો પગલો પડી તો આપણને જેટલી દયા આવે. તો આજે હું ઘેર નથી ને હમણાં આવી હું વાડામાં અહીં પર મારે ઘેર પૂરી ફેમિલી આવી છે. તો આ દોલતપુરાની ફેમિલી છે. તો બધો મારે ઘેર આવ્યો તો મને મળવા ચમકે માતાજીને મંદિર જતો દર્શન કરવા તેથી મારું ઘર આગાડી પડે લક્ષ્મી માનું મંદિર. તો આ બધી બુન્યું બધી આવી ગઈ તો આપણે બધાની મુલાકાત કરીએ. તો બોલો તમે ચિયા ગમનો દોલતપુરાનો છે. અમે માતાજીને મંદિર ગયા હતા. અમે આ વિડીયો ઉતારી એવું સોંપડીને અમે મળવા આવ્યો છે. તો જો મિત્રો એ વાતની પર મને ખુશી છે કે જે મારી બુનો હોય ને એ મારા વગણે મળવા આવીને ચમકે મને તો હમણાં ચમકે આપણે થોડો ટાઈમ મળે એટલી હું બધી બુનોને ઘેર ફરે પર હમણાં મને પણ ટાઈમ થઈ એટલી મારી બુનો મારા હોમી આજે મળવા આવી તો એ વાતની પર મને ખુશી અને લક્ષ્મી માની પર દયા કરીએ અહીં કે માતાજી આવા મારી બુનોના જે સપના હોય એ તમે પૂરા કરો. ને જો મિત્રો આ જાણી સોરીઓ અહીં બધાની હું મારી સોરીઓ અહીં એમ કહું હું તમને પર જો આ સોરીઓનું હું એવું જ્ઞાન આલું હું કે તમે ભણો જે મો બાપ ખર્ચો કરે હે તો એ ખર્ચા પર ધ્યાન આલી નહીં ભણવું હે ને મો બાપનું કોમ નહીં થાય તો તમને મો બાપ નારાજ થાય નહીં. પર જે તમને ભણવા પર મિલે હે એ ભણવાનું કોમ પૂરું કરજો એવી રીતે અમે વાયતો બી કરી. તો આજે મારું ઘણો બધો પરિવાર આવી ગયો. એક આજણું કા હુઈ ગયું. તમારું શું નામ હોય? તો જો મિત્રો એણોની પર વિડીયો મળી લીધો ચમકે યાદગારી બી રહે ને મારી આટલી ફેમિલી આવી હતી એ વાતની પર મને ખુશી રહે. તો આ એક ભાઈલો બી હે. ભણો તમે? હા ભણવાનું. હા એક આયરો માં જયપાલ જેવો બોલજે જયપાલ કોટવાલ ની ઘેર આવ્યો કે બેટા બોલજે બોલ બોલ મેં છે આ તો જો આ ભાઈ તો વાલીની આયા હતા ચમકે સાધન લઈને આયા હતા તો આટલે ગોર આગળ પડતું એટલે મળવા બી આયા. તો એ ભાઈનું પર ખૂબ ખૂબ આભાર હે ચમકે આપણને પસંદી કરી ને આપણે ઘેર મળવા આવ્યા એટલી જય માતાજી. તો હવે જઈ એ બધો ઘેર. તો જો મિત્રો આજે રવિવારનો દિવસ છે માતાજીનો જ દિવસ છે તો માતાજીના દિવસના ધનસ પર મારી ફેમિલી ઘણી બધી આવી ગઈ. તો હવે બધો આપણે એનોની વળાઈ દઈએ. મિત્રો જે દોલતપુરાથી બધી ફેમિલી આવી હતી બધો એ જતો રહ્યો. હવે એમને ઘેર જતો રહ્યો ચમકે હોય માતાજીને મંદિરે આવ્યા હતા અહીંયા દર્શન કરવા. તો એથી આપણે ઘેર બી આવી જો તો આપણો હાથી મુલાકાત કરી અને એ પર બધો ખુશ થઈ જ હું પર ખુશ થઈ જઈ ચમકે આજે રવિવારનો દિવસ હતો. તો માતાજી જેટલી મહેરબાની કરી દીધી જેણી સોયો બધી આવી હતી તો બધી ચમકે મારે સોયો હતી એટલી જેની સોયો આવી તો એ વાતની મને ખુશી હતી. તો હવે જઈએ આપણે ઉપર ચમકે અહીં કોમ ચાલુ હે. તો જો મિત્રો કાલનો વ્લોગ પર થોડો બનાવેલો હતો ચમકે કાલે દોલતપુરા થકી ઘણા બધા મહેમાનો આવ્યા હતો તો એણનો ઉપર થોડો વિડીયામાં લીધો હતો ચમકે વિડીયામાં રહી એમ કરીને તો જે અમને મળવા માટે આવી એમનો બધો અમે વિડીયો બનાવીએ ચમકે વિડીયામાં એમનો પૂરું જે એમના ફોટા અહીં એ બધું રહે તો કદાકાના હાથે મુલાકાત છે એવું બધું આપણને જાણવા મળે એવી રીતે. તો જો મિત્રો કાલનો વ્લોગ હતો તો કાલનો અમને પૂરો વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો ચમકે કાલે ઘરનું કોમ પર ચાલુ હતું ને જે આપણે ઘરમાં જે કોમ આવે એના કારણ થકી હું કાલે પૂરું વ્લોગ નથી બનાવી રહી. પણ આજે હું ફરી વાર અત્યારે 3 વાગ્યાનો સમય મળ્યો મને તો થોડી વાર વ્લોગ બનાવું એમ કરીને તો આજે હું આવી જી હું આવી ઉપરે ઘેર તો હું કોમ ચાલે હે હું કોમ લીધું હે એ બધું હું તમને બતાવું. તો જો કાલે લાઇટ ઓછી હતી ચમકે લાઇટ બરાબર રહેતી નથી એટલે જે લોખંડ કાપવાનું એવું કોમ હતું એ બધું થોડું અધૂરું રહ્યું હતું ચમકે આજે ભરાઈ જાય કાલે ભરાઈ જાય પણ લાઇટને હિસાબે ઊભું રહી જવાય. તો જો આજે લોખંડ કાપવાનું ચાલુ છે ચમકે હમણાં લાઇટ આવી છે એને લીધે તો જો મશીનનો અવાજ આવે એટલે આપણે જતા રહીએ પસવાડે ચમકે એ હું કોમ ચાલુ છે એ પણ હું તમને બતાવું.
તો જો જે અમારે ઈંટો આવી હતી આ ઈંટોમાં થોડી મિસ્ટેક આવી હતી તો એ ભાઈની પર કોલ કર્યો તો ઈંટો અમારે ફરી થકી પાછી આવી. તો પાછી ઈંટો આવી એટલામાં આપણે સાડલીવાળું કમ્પ્લીટ કોમ કરી દઈએ એમ કરીને સાડલીવાળું કોમ તૈયારી કરી હોય તો 1-2 દિવસ કરતે આટલી 4 દિવસથી જ જાય. તો આજે પર આપણે બધોની જણાવીએ કે આજે ઘરનું કોમ ચેટલે આવ્યું છે એમ ચમ કે બધું પૂછી કે ચેટલે આવ્યું છે ચમે તમે વ્લોગ બનાવો તો અમે જોઈએ તમને સારું લાગે. તો જુઓ મિત્રો ચેટલે આવ્યું હોય એ પર હું તમને બતાવું. તો આ જુઓ જે સાડલી ભરવાનું છે એ બધું તૈયારી થઈ છે કમ્પ્લીટ પૂરું. આ જયપાલના પપ્પા પર હોય હું કામ કરો બોલવું હે કશું તો જો થીર્યું ના મને બીક લાગે સડવાનું ના હમણાં હે કે બસી નહીં રાહ જેવું હે ચમ કે ચાઈ આપણે સારું કરવા જઈએ ને ચાઈ પોખેઈ જાય ગમે તેથી જાય તો જફા આવે એના કરતાં આપણે નેસરીને બતાવીએ ને એ જ બરાબર હે સમય આવે તાણી ઉપર જવા હે બરાબર ને એટલા બદલે. તો જો થોડા ટેકા પર મિલી જાય જેમ કે પૂરે લુખન બંધ થઈ ગયું કમ્પ્લીટ. તો લાઇટનો ઇંતજાર હતો પણ લાઇટ હમણાં આવી છે તો જયપાલના પપ્પા તો અહીં પર હું તો એને હશે હું જેમ કે હવે થોડી વાર વહીરું 5 મિનિટ ચા બનાવીને લઈને આવી હતી તેનું ચા બાજુ પાઈ દીધું ને હવે જવાનું થોડીક વાર પછી ઘેર જેમ કે ઘરનું પર કોમ કરવું પડે તો એ બધે ફરી ને જોવી. જો इसको माया भूषा થઈ ગયા હી ખાઈ હી વાલો લ્યો જો પાપી હવે જઈએ આપણે જયપાલના મમ્મી કની જો આજે ઘણા દઈએ વ્લોગ બનાવીએ અહીંયા અમે કેમ કે અમને મળતો થી ટાઈમ. તો મિત્રો આપણે વાત કરીએ ભજનના બારામાં થોડી કોમેન્ટ કરી તો એ પણ 2 વાતો જણાવો કે એનોની પણ સારું લાગે. તો જો મિત્રો પહેલા તો આપણે ઉપરથી થોડોક વિડીયો બી બનાવેલા હતા કે આજે હું કોમ ચાલે હે હું કોમ કરી એમ કરીને. તો આજે તો સેન્ટિંગનું કોમ ચાલતું બધું સાડલી ભરવાનું તે બધું લોખંડ ફિટ કરતા ને એવું બધું કોમ કરતા તો વ્લોગમાં પર બતાવ્યું તમને ને હમણાં હું ઘેરાય ને હાળ હોજી કરતી જેમ કે ખંડાવા પડે સુખા મટી જાય કાલે મેઠું ખાવા કરવું પડે કાલે સાડલી ભરવાની તો સાડલી શું કરવાનું હે ખાવા બી કો તો ખરો. તો જો કાલે સાડલી બી ભરવાની હે તો આવું તો મને આવી જ જાય. તો જો ખુશીની વાત એ જેમ કે તમારા બધાની દયા થકી સાડલી લેવર આવી ગયું એ વાતની તો પહેલી તો ખૂબ ખૂબ આભાર આ બધો મારો સબસ્ક્રાઈબરોનો. તો આજે સુખા જ છીએ આપણે તો ઘરના સુખા ખવાડીએ તો સારું ને આપણે જાતની મહેનત કહેવાય જેમ કે રોપતા તાણી આપણે ચેવો લડતો તો હમણાં આ હેલી કોમ આવે ખંડાવા તો એણોની પર થોડું ખાવા બી બનાવી હું ખાવા હું બનાવવાનું ખબર હે શેરો કરવાનો આપણે સુજી કે શેરો ના શેરો બનાવવાનો હે ગવામાં હા ગવાનો લોટ કાકરો કરાવી દેવાનો હા પછી જીમાં ઉકળી કે નાખવાની હા પછી શેરો બનાવવાનો. હા સારું કહાર બહાર એવું એ તો લગ્નની સિઝનમાં આવે પર કે આપણે જે આપણે ઘરના કોમનો ગમે તે ઉતાવળી મજૂરો હોય ખરો ને બધો એને લીધે પછી એને હિસાબી રોધવું પડે એમ. પછી ભજનના બારામાં કોઈ કેવું બે વાત કો તો સારું લાગે મને ભજનના બારા હા એ ભજનના બારામાંથી તો બધાને ખબર હે કો તો ખરો કોઈ કેવા જેવું થઈ બધાને ખબર હે ભાઈ ચીએ સાળે જવાનું ચીએ સાળે હેડવાનું ચીએ ચમ કરવાનું શું કરવાનું એમ થી કેતું બધી હારી હારી કોમેડી કરી તમને કેવું લાગ્યું એમ. તો જો જે કોમેન્ટો આવી ને કે તમારી રોમો બાપુ ખૂબ પ્રગતિ કરી હે રોમોદણી ખૂબ આગળ વધારી હે એવી જે બૂન તમારું અવાજ સહી હે તમારું અવાજ મસ્ત લાગે એવી બધી મેઠી કોમેન્ટો કરી અમે જુઓ કોમેન્ટો મેઠી કરો તો એ ઘણું સારું છે પણ જેવી કોમેન્ટો કરો એટલો ને એટલો મને પ્રભાવ તમે સોંગમાં આપજો જેમ કે જે મારું ભજન બને ને એમાં મને આગળ વધારજો જેમ કે જેવી કોમેન્ટો કરો એ કોમેન્ટોની ખુશી જોઈ ને તો હું ભજન બનાવું. તો આપણે હમણાં ટાઈમ પણ નહોતો ભજન બનાવવાનું આ તો ઘણા મહિનો 1.5 મહિનો થઈ ગયો તારનું ભજન કરેલું પડી તું રેકોર્ડિંગ તો જે પહેલાં પપ્પા ના કહેતા કે આપણે હમણાં પૈસા હિસાથી તો થી નાખું ઘરની ખુશીને લીધે મેં ભજન બનાવેલું હતું એ લવાડી દીધું ને તૈયાર કરાવી ને આ તમારા બધાના લગન મોકલી દીધું તો તમે બધી સપોર્ટ બી સારો કર્યો છે
અને અમી છેલ્લી એક આશા હે એ બી હું હે હું કહું ખબર હે કે આપણે એક ભજન ફરી નવું ગાવાનું અમે એક જ ગાવાનું જેમ કે અમે કોમ પર થોડું સાડલી બરોબર આવી ગયું એટલી બધી વાતે પૈસા નહીં છે બધું વાટ્યું એટલે અમે એક સોંગ કરવાનું તો એ બી આપણે બધા હોભળીએ એવું છે પર આજે કાલે 2 દિનમાં રેકોર્ડિંગ કરવાનું ને તો 10 દિન પછી તમારા લગ્ન આવી જા એમ બીજું શું કહેવા સારું હેડો એવું બીજું કોઈ નહીં આ કોઈક લડતો કોઈ કાળી નજરાઈ કરતો કોઈ હેડવા નહોતું દેતું કોઈ ફરવા નહોતું દેતું એ બધો મુલાકાત કરી કે સારું કર્યું સારું લક્ષણ આવું બધું એટલે જુઓ બધી મારી બહેનો મારા ભાઈઓ બધો નેનો બધો પરિવારની બધોની કહું કે કોઈ બીને આગળ વધવું હોય તો બેરો બની જજો જેમ કે હોબળવાનું નહીં ને હોબળો તો ઓળે કોની હોબળી ને ઓળે કોની કહીને જ છો તો તમને જે તમારે ઈચ્છા હોય પરિવારની કે આપણા આદમીની કે બૈરાની એ ખોઈશ પૂરી થાય ને તમે બધી આપણા હેડી એટલી વાયતો બની એ જી વાયતો મગજમાં લઈને ફર્યો તો આપણું કોમ નહીં બને એવું હે આ સોશિયલ મીડિયાના અંદર તો મારા પર તો ઘણી મજબૂરી વાઈજી પર હમણાં બધોએ આપણે ઘેર આજે 3રો દન ઉજવ્યું ત્રીસરા દનથી હર કોઈ પબ્લિક 1 થી 2 આવી જ કે તમે અમારે ઘેર આવો એમ કરી બરાબરજી અમે કોઈને ઘેર જવાનો પ્લાનથી બનાવ્યો પણ હવે આપણે વિચારીએ છીએ કે આપણે આટલી બધી આપણી પબ્લિક ચાહે તો આપણે જે બોલાવે છે એને ઘર લગન જી આવીએ તો આજે બી કોટડાના મળવા આવ્યો તો અમને તો એ બી મળીને જોઈ થોડી વાઈક બી આવી એણોની તો એમને ઘેર બધું પ્રોગ્રામ બધું રાખેલું છે તો આપણે વિચારીએ છીએ 23 તારીખનો ટાઈમ છે તો જવાનું આપણે તો આપણે બધો આવું તો બધાની મુલાકાત થાય અને નહીં આવું તો આ ફોનમાં મુલાકાત જેમ કે આપણે જણો પરિવારવાળો અહીંયા આપણે ગોર બોરીને બેઠા એટલે ગમે જેવી સમસ્યા આવી જાય એટલી જેમ કે આદમી હોય તો એને ગમે જેવા પ્રોગ્રામમાં જતો રહે બૈરાને તો જેટલું કોમ ને મારે એટલું જ કોમથી તમારો બધાને ઘણું કોમ છે એટલે મારે તો આવું જ કોમ છે આ હાળોજી કરવાની ઘરનું કામ કરવાનું વાડમ જવાનું જયપાલના પપ્પાનું ને જયપાલનું ને મયપાલનું આ બધા લુગડો ધોવાનું આવું તેવું બધું ઘણું કોમ તો જો મિત્રો બધા મિત્રોની જય માતાજી તો જે મારું સોંગ હતું એની તમે સારું વધીથી બધી શેર બી કર્યું હોય બધાના ફોન બી આવી કે તમારું સોંગ સારું છે ને મસ્ત બનાવ્યું હોય અવાજ મસ્ત આવી રીતે તમે ભજન ગાતા રહો તો અમે બધો ખુશ રહીએ તો તમારા બધાની દુઆ થકી આપણે ફરી એકવાર એક ભજન લાવવાની કોશિશ કરીએ અહીંયા ને થઈ જાય તો આવી પર જાય જય માતાજી